ચૈતન્ય મહાપ્રભુ એ તો સંન્યાસી છે, બધાને એવું લાગે છે ને. હા, મને બી પર્સનલી હમણાં થોડા દિવસ પહેલા, હું કલકત્તામાં માયાપુરમાં બેઠો છું, અને મને બી પર્સનલી થોડા દિવસ પહેલા એક જણે એવું કીધું હતું કે ચૈતન્ય મહાપ્રભુ તો એક મહાન પુરુષ હતા, જે સંન્યાસી હતા, ભક્તિના ઉચ્ચ સ્તરના ભાવોનો એ ટેસ્ટ લેતા હતા, પણ એ ભગવાન હતા કે નહીં. તો હું એવા 10 શાસ્ત્રીય પ્રમાણ લઈને આવું છું, જે તમે બી બીજા કોઈને પ્રેઝન્ટ કરી શકો છો, કાં તો તમે બી પોતાનો વિશ્વાસ વધારી શકો છો. આ કેમ કરું છું? કેમ કે ગૌર પૂર્ણિમા આવી રહી છે, અને ગૌર પૂર્ણિમાના ઉત્સવને આપણે એકદમ સારી રીતે માણી શકીએ. અભિષેકના દર્શન કરતા કરતા આપણે ફીલ કરી શકીએ કે હું ભગવાનનો અભિષેક જોઈ રહ્યો છું, અને એમને ભક્ત રૂપમાં નહીં દેખાય છે, ભક્ત રૂપમાં, પણ એ રાધા કૃષ્ણનો જુગલ અવતાર છે. એ જ બધું પ્રૂફ આપણે કરવાના છે. તો આવો આ જર્નીમાં આપણે હવે 10 પ્રૂફ જોઈશું, જેના થકી આપણો વિશ્વાસ ઓર વધે, છેલ્લે સુધી રહેજો. સો પહેલો પ્રૂફ 11મા સ્કંદમાં 5મા અધ્યાયમાં 32મા શ્લોકમાં આવે છે. એમાં શું લખેલું છે? કૃષ્ણવર્ણમ તુષા કૃષ્ણમ સંગો ઉપાસ્ત સંગોપાંગસ્ત પાર્ષદમ યજ્ઞે સંકીર્તનૈ પ્રાયે યજંતિ હિ સુમેદશઃ. આ નો અર્થ શું છે? કૃષ્ણવર્ણમ, કલયુગમાં જે બુદ્ધિમાન મનુષ્યો જે છે એ ભગવાનનું નામ સંકીર્તન દ્વારા એમની આરાધના કરે છે, અને આ વ્યક્તિત્વ જે છે એ નિરંતર ભગવાનનું નામ લે છે. એમનો વર્ણ કાળો નથી, કૃષ્ણ વર્ણ નથી, પણ એ કૃષ્ણ છે ખુદ, અને એ એમના પાર્ષદો, સેવકો, એમના હથિયારો અને એમના ગુપ્તચરો સાથે પધાર્યા છે. તો અહીંયા 3 મુખ્ય ચીજો છે. કયા 3 મુખ્ય છે? વર્ડ જોવા જાય. ફર્સ્ટ છે કૃષ્ણ વર્ણ, પછી શું છે? બીજો શબ્દ શું છે? દ્વિષા અકૃષ્ણ. ત્રીજો શબ્દ શું છે? સંગ પાંગસ્ત પાર્ષદન. તો આમાં કૃષ્ણ વર્ણમનો અર્થ શું છે સમજીને પછી. વર્ણ મતલબ કોઈનું શરીર, કૃષ્ણ વર્ણ એટલે કોઈ એવા વર્ણમાંથી આજે આપણે કહીએ ને વર્ણો, તો કોઈ કૃષ્ણ જ છે ખુદ, એ પ્રકટ થાય છે. અને સાથે કૃષ્ણ વર્ણ મતલબ બીજો અર્થ એનો શું છે કે એ નિરંતર ભગવાન નામનો જપ કરે છે. આપણે જોયું છે ચૈતન્ય મહાપ્રભુનો જે જન્મ છે પૂર્ણિમા છે, ગૌર પૂર્ણિમા છે, 14 માર્ચ છે. એ પૂર્ણિમાના દિવસે હતું, એ દિવસે જ નવદીપના બધા વાસીઓ હરિનામ સંકીર્તન કર્યું હતું. એ ખુદ રડતા હતા નાનપણમાં, અને એમને ચૂપ કેવી રીતે કરી શકાતું હતું? હરિબોલ હરિબોલ બોલીને. તો એ વ્યક્તિત્વ જેમને નાનપણથી પોતાના આચરણથી એવું દેખાડ્યું હતું કે ભગવાનનું નામ દેખાડે છે. ઓર બી ખાસા પાસ્ટમ્સ છે જે એમને રિવીલ કરેલું છે, જે આવનાર આપણે થોડા વિડીયોઝમાં બતાવતા રહીશું. પણ એ વ્યક્તિ જેને હરે કૃષ્ણ મહામંત્રનું વિતરણ કર્યું, જેને હરેકના મોઢા પર કૃષ્ણ નામ લેવા માટે એમને પ્રેરિત કર્યા, એ વ્યક્તિ છે એ ખુદ કૃષ્ણ છે. આ 2 ચીજ થઈ. દ્વિષા કૃષ્ણ. દ્વિષા કૃષ્ણમનું શું છે? એમનું જે શરીરની કાંતિ છે એ કૃષ્ણ જેવી નથી, પણ કેવી છે? એ ગૌર અંગની છે, ગૌરાંગ, ગૌરાંગી. કારણ કે એમનું હૃદય કૃષ્ણ છે, પણ એમનું જે શરીર છે રાધારાણી છે. બાહ્ય રૂપ રાધારાણી જેવું છે એમના રંગનું છે, કે રાધારાણીને શું કહેવાય છે? ગૌરાંગી. તપ્ત કાંચન ગૌરાંગી, તો ગૌર અંગની છે માતા રાધારાણી, તો એટલા માટે ગૌરાંગી. અને જે આપણા ચૈતન્ય મહાપ્રભુ છે કે છે ગૌર અંગના છે, રાધારાણીના જ છે એમનો અંગનો રંગ. તો એટલે ગૌર છે, એમનો એકદમ તપ્ત ગૌર રંગ છે, કૃષ્ણ જેવું નથી. એટલે બીજું દ્વિષા અકૃષ્ણ. અને ત્રીજું શું છે? સંગોપાંગાસ્ત પાર્ષદમ. સંગોપાંગાસ્ત પાર્ષદમ નો અર્થ શું છે? એમના સંગીગણ સાથે એ પધાર્યા છે. તમે જોજો, આપણે પંચ તત્વ જે આપણે કહીએ છીએ એમાં શું કહેતા હોય છે કે ચૈતન્ય મહાપ્રભુ કોણ છે? ચૈતન્ય મહાપ્રભુ બેઝિકલી કૃષ્ણ ખુદ છે. પછી નિત્યાનંદ મહાપ્રભુ કોણ છે? નિત્યાનંદ મહાપ્રભુ બલરામજી છે. પછી આપણે કહીએ છીએ ગદાધર પંડિત કોણ છે? ગદાધર પંડિત રાધારાણી છે. પછી આપણે કહીએ છીએ કે ભાઈ શું કહેવાય, અદ્વૈતાચાર્ય કોણ છે? અદ્વૈતાચાર્ય મહાવિષ્ણુ છે. પછી આપણે કહીએ છીએ શ્રીવાસ પંડિત કોણ છે? શ્રીવાસ પંડિત નારદ મુનિ છે. તો આવા ખાસા બધા એસોસિએટ્સ છે, અને એમના ખાસા બધા રૂપ છે, રૂપ મંજરી છે, બધા છે. એ લખેલું છે એક ઉપનિષદમાં. તો
એના હિસાબે આપણે ખબર પડે છે કે એમને બધા દેવી દેવતાઓને શું કીધું હતું કે આપણે અલગ 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 રૂપોમાં પધારવાનું છે. જેમ હરિદાસ ઠાકોર બ્રહ્માજી છે, તો એ રીતે એ સંગોપાસ્ત મતલબ સંગો સાથે એમના બધા સંગીગણ સાથે પધાર્યા છે. સાથે બીજું શું છે, એમનો અસ્ત્ર શું છે, આ વખતે સુદર્શન ચક્ર કે પછી બાણ એવું કઈ લઈ નથી આવે, પણ એમનો અસ્ત્ર શું છે કે હૃદયમાં જે કલ્મશ છે વ્યક્તિનું એ જ ડાયરેક્ટ ક્લિયર આઉટ કરે છે. એ જે કૃષ્ણ નામ, કૃષ્ણ પ્રેમ છે, ગોલોકેર પ્રેમ ધન, કૃષ્ણ નામ સંકીર્તન, તો એ ડાયરેક્ટ સંકીર્તનને લઈને પધાર્યા છે ચૈતન્ય મહાપ્રભુ. તો આ ફર્સ્ટ પ્રૂફ આપણને ખબર પડે છે. સેકન્ડ નંબર પ્રૂફ આપણે વિષ્ણુ સહસ્ત્ર નામ, જે મહાભારતમાં ભીષ્મદેવ 1000 નામ જે કહે છે યુધિષ્ઠિર મહારાજને, એમાંથી આપણે એક પ્રૂફ આવે છે જે વિષ્ણુના 1000 નામનું વર્ણન થાય છે. એમાં બી ચૈતન્ય મહાપ્રભુનું પ્રૂફ આવે છે. શું પ્રૂફ આવે છે? એમાં એક શ્લોક છે જેમાં એવું કહેવામાં આવ્યું છે, સુવર્ણ વર્ણ હેમાંગો વરંગસ ચંદન ગદી. તો સુવર્ણ વર્ણ મતલબ શું છે કે સુવર્ણ વર્ણ છે, આપણે હમણાં પહેલા જ ફર્સ્ટમાં ડિસ્કસ કર્યું, ગોલ્ડન કમ્પ્લેક્શન છે. પછી હેમાંગ, હેમ અંગ મતલબ જે એમના અંગ છે એ એક પીગલતા સોના બરાબર છે, હેમાંગ. વરંગ મતલબ બહુ જ સુંદર છે. અને ચંદન ઘડી મતલબ એમના પર ચંદન લેપ થતો હોય છે આખા શરીર પર. સેકન્ડ થિંગ શું આવે છે, સંન્યાસ કૃત ચમઃ સંતો નિષ્ઠા શાંતિ પરાયણઃ. સંન્યાસ કૃત મતલબ એમને 24 સાલની ઉંમરમાં જ સંન્યાસ લઈ લીધો હતો. સમ મતલબ શાંત છે, શાંત મતલબ પોતાના ઇન્દ્રિયો પર પૂર્ણતઃ નિયંત્રણ છે, શાંત મતલબ શાંત છે. નિષ્ઠા મતલબ નિષ્ઠા છે. શાંતિ પરાયણ મતલબ એમનું જે વ્યક્તિત્વ છે એના પર ધ્યાન લગાવવાથી જ આદમીને શાંતિ મળતી હોય છે, એ જગ્યા એવી છે. અને સાથે શાંતિ પરાયણ મતલબ જે માયાવાદીઓને ચૂપ કરી દે છે, જે આપણે જોઈએ છે પ્રયાગરાજમાં ચેતન મહાપ્રભુએ દરેક માયાવાદીને ચૂપ કરી દેતા હતા. ત્રીજો પ્રૂફ શેમાં છે? ત્રીજો પ્રૂફ ગરુડ પુરાણમાં મળે છે, જ્યાં એક્ઝેક્ટલી બધી ચીજ ભગવાન સમજાવે છે. તો ગરુડ પુરાણમાં ભગવાન કહે છે, અહમ પુરાણો ભવિષ્યામિ યુગ સંધ્યાય વિશેષતઃ માયાપુરે નવદ્વીપે ભવિષ્યામિ સચિશુતય. તો અહમ પુરાણો ભવિષ્યામિ, મેં કલયુગના પ્રથમ ભાગમાં, પ્રથમ જે એનો ચરમ ભાગ હશે એમાં પ્રકટ થઈશ. ક્યાં પ્રકટ થઈશ? પોતાના એવા જ આધ્યાત્મિક સ્વરૂપમાં. ક્યાં? માયાપુર નવદીપ ધામમાં. અને સચિશુત નો પુત્ર બનીશ. માયાપુરે નવદીપે ભવિષ્યામિ સચિશુતય. તો સચિશુત માતાના એ પુત્ર બને. આપણે જોઈએ છે કે ચૈતન્ય મહાપ્રભુ 1486માં એમનો જન્મ થયો નવદીપમાં, જે કલકત્તાથી 4 કલાકનો રસ્તો છે, વેસ્ટ બંગાળમાં આવ્યું છે. અને કલયુગના બસ પ્રથમ પડાવ મતલબ 4500 વર્ષમાં જ એમનો જન્મ થયો હતો. આગળ ગરુડ પુરાણમાં શું લખેલું છે? ગરુડ પુરાણમાં એક્ઝેક્ટ બધું જ મેન્શન છે. ફર્સ્ટ પાર્ટ જન્મનો ભગવાને પ્રેડિક્ટ કરી લીધો. હવે સેકન્ડ પાર્ટ આપણે જોઈએ છે. સેકન્ડ પાર્ટમાં શું લખેલું છે? કલે પ્રાથમા સંદેયયમ લક્ષ્મીકાંતો ભવિષ્યતિ દારુ બ્રહ્મ સમીપસ્થ સંન્યાસી ગૌર વિગ્રહ. હું પ્રથમ ભાગ કલયુગમાં કલયુગના પ્રથમ ભાગમાં એક ગૌર વર્ણના સ્વરૂપમાં પ્રકટ થઈશ અને લક્ષ્મીજીનો હું પતિ બનીશ. અને પછી થોડા જ સમયમાં હું સંન્યાસી બની જઈશ અને જગન્નાથની પાસે રહીશ. દારુ બ્રહ્મ સમીપસ્થ. દારુ બ્રહ્મ મતલબ જગન્નાથના હું સમીપ રહીશ. તો આપણને ખબર જ છે કે લક્ષ્મી પ્રિયા જોડે
ચૈતન્ય મહાપ્રભુના લગ્ન થયા હતા અને એમને 24 સાલ તરત જ થોડા સમયમાં એમને સંન્યાસ ગ્રહણ કરી દીધો. અને સંન્યાસ જેવો ગ્રહણ કર્યો હતો તરત એ નવદ્વીપ છોડીને પુરી ચાલ્યા ગયા હતા. અને પુરીમાં એ કરીબન આગેના મોસ્ટ ઓફ યર્સ એમને પુરીમાં બિતાયા હતા. તો એટલા માટે આ સેકન્ડ પ્રૂફ ગરુડ પુરાણમાંથી જ મળે છે. એમ ત્રીજું પ્રૂફ. આગળ પણ એક પ્રૂફ છે. આગળ તો ગરુડ પુરાણમાં એકદમ શ્યોર સાથે કીધું છે. શું કીધું છે? યો રેમે સહ પલ્લવી રમયતે વૃંદાવને હરનિશમ યહ કમસમ ની જગન કૌરવ રણે યહ પાંડવમ વનમ સખા સોયમ વૈનવૈ દંડ મંડિત ભુજઃ સંન્યાસ વેશ સ્વયં નિઃસંદેહમ ઉપગત શિતતલે ચૈતન્ય રૂપ પ્રભુ. શું લખેલું છે? બહુ જ સુંદર છે. યો રેમે સહ બલ્લવી રમયતે વૃંદાવને હરનિશન. મતલબ એ જે ભગવાન જે ગોપીઓ સાથે પોતાના આદાન પ્રદાન લીલાઓમાં એકદમ આનંદ ઉઠાવતા હતા, જે વૃંદાવનમાં ગોપ સખાઓને અને ગોપીઓને જે દિવસ રાત આનંદ પ્રદાન કરતા હતા, જેમને કંસનો વધ કર્યો હતો. યહ કમસમ ની જગ્ન મતલબ એમનો વધ કર્યો હતો, અને જેમને પાંડવોની સાઈડ લીધી હતી અને કૌરવોને હરાયા હતા, જેમને મતલબ કોઈ શક વિના ભગવાન હતા, એ ફરીથી આ ભૂમંડળમાં પ્રગટ થવાના છે. કે રીતે પ્રગટ થશે? સંન્યાસી રૂપમાં પ્રગટ થશે અને તેમનું નામ ચૈતન્ય હશે, જે પોતાના હસ્તને જેમ કૃષ્ણના અવતાર વખતે મુરલીથી સજાયું હતું, આ અવતારમાં એ સંન્યાસ દંડથી સજાવશે. એ ચૈતન્ય મહાપ્રભુ પ્રગટ થવાના છે. સો આ તો પ્રૂફ. સો મને તો એવું લાગે છે કે અગર કોઈને બી આપણે પ્રૂફ કહેવું હોય ને કે શું પ્રૂફ છે, સો ધ બેસ્ટ પ્રૂફ ઇઝ ઇન ગરુડ પુરાણ. ગરુડ પુરાણમાં એક્ઝેક્ટલી મેન્શન છે જન્મતિથિ, પછી એ કે રીતે લગ્ન કરશે, પછી ત્યાંથી સંન્યાસ જશે, સંન્યાસથી પુરીમાં જશે, અને લાસ્ટમાં શું ઘોષિત કરી દીધું છે? એ જ કૃષ્ણ, એ જ રામ અને એ જ ચૈતન્ય મહાપ્રભુ કલયુગમાં પ્રગટ થયા છે. પણ હજી વેટ કરજો, આગળ હજી ચોથો શ્લોક આવશે. થેન્ક યુ. હરે કૃષ્ણ. સો ચોથો પ્રૂફ છે તે નરસિંહ પુરાણમાં આપણને મળે છે, જેમાં બી ક્લિયર કટ મેન્શન છે કે ચૈતન્ય મહાપ્રભુ કે રીતે ભગવાન છે. સત્ય દૈત્ય કુલાદિનાશ સમયે સિંહો ધવ મર્ત્યુયસ કૃતસ ત્રેતાયામ દશ કંદ ધરમ પરિભવમ રમતી નમ કૃતઃ ગોપાલન પરિપલાયન વ્રજે પુરે ભરમ હરન દ્વાપરે ગૌરાંગ પ્રિય કીર્તન કલિયુગે ચૈતન્ય નામ પ્રભુ. બહુ સુંદર તરીકે સમજાવ્યું છે. શું છે? સતયુગમાં સત્ય દૈત્ય કુલાધિ નાશ સમયે સિંહો દ્રવ મર ત્રિય કૃતસ. મતલબ સતયુગમાં ભગવાને કેનું અર્ધ નર અને અર્ધ સિંહ રૂપ લીધું હતું, નર સિંહનું રૂપ લીધું હતું, અને દૈત્યો જે છે હિરણ્યકશિપુ એનો વધ કર્યો હતો. એ જ ભગવાન રામ બનીને ત્રેતાયુગમાં આવ્યા હતા અને એમને 10 મુખી રાવણનો વધ કર્યો હતો. એ જ દ્વાપર યુગમાં બ્રજવાસીઓને બચાવવા કૃષ્ણના રૂપમાં આવ્યા હતા, અને એ જ કલિયુગમાં ચૈતન્ય મહાપ્રભુના રૂપમાં આવ્યા છે, જેમને નામ સંકીર્તન સૌથી વધારે પ્રિય છે. ગૌરાંગ પ્રિય કીર્તન કલિયુગે ચૈતન્ય નામ પ્રભુ. સો that this is the proof કે એ જ નરસિંહા છે, એ જ રામ છે, અને એ જ
કૃષ્ણ છે અને લાસ્ટલી એ ચૈતન્ય મહાપ્રભુ કલયુગમાં છે. ઇટ ઇઝ ધ પ્રૂફ ફ્રોમ નરસિંહ પુરાણ. નાવ એ શું હતું? આ ફોર્થ. નાવ લેટ્સ ગો ઓન 5. હવે પદ્મ પુરાણમાં અને સાથે સાથે સેમ બ્રહ્મ પુરાણમાં બી આ ચીજ લખેલી છે કે ભગવાન ખુદ કહે છે કે હું ક્યાં અવતરણ લઈશ અને કયા સમય લઈશ. તો આ રિપીટ થાય છે, પણ યા ધીસ ઇઝ ધ પ્રૂફ્સ વી કેન ગીવ. સો ધ થિંગ ઇઝ કલે પ્રથમે સંધ્યાયામ ગૌરાંગોથમ મહિતલે ભગીરથી તટે રમ્યે ભવિષ્યામિ સચિસૂતઃ. મેં સચી માતાનો પુત્ર બનીને એક ગૌરના અંગમાં સ્વરૂપમાં ભગીરથની પાસે બહુ સુંદર જગ્યા છે. કઈ છે? માયાપુર. કલયુગના પ્રથમ ભાગમાં જન્મ લઈશ. ભગવાન કહે છે આ વસ્તુ. તો યુ નો માયાપુર, ભગીરથી, ગેંજીસ ગંગાની બાજુમાં છે અને સાથે સચીસૂત, સચી માતાના પ્રિય, સચી માતાના પુત્ર તરીકે ચૈતન્ય મહાપ્રભુ આવ્યા. સો આ પદ્મ પુરાણમાં છે. નાઉ લેટ્સ ગો ઓન. છઠ્ઠું છે નારદ પુરાણ. નારદ પુરાણમાં બી બે શ્લોક આવે છે. નારદ પુરાણમાં શું લખેલું છે? ભગવાન ખુદ કહે છે અહમ એવ કલૌ વિપ્ર નિત્યમ પ્રચન્ન વિગ્રહ ભગવદ ભક્ત રૂપેણ લોક રક્ષ્યામિ સર્વદા. બ્રાહ્મણને કહે છે, હે બ્રાહ્મણ, હું ત્રીનો લોકોનો ઉદ્ધાર કરવા, બધા લોક જે છે એમનો ઉદ્ધાર કરવા હું ખુદ એક ભક્તના રૂપમાં કલયુગમાં પ્રકટ થઈશ. કેવું? આપણને શીખવાડા કે ભક્તિ કેવી રીતે કરી શકાય છે ને કેટલી ઈઝી છે. નહીં તો આપણે તમને બધું પાછલા બધા યોગોનું જોઈને પ્રેક્ટિસ કરે, પણ ઇટ્સ ઈઝી. સો લોર્ડ કેમ, ભગવાન આયા એ ભક્તના રૂપમાં આપણને શીખવાડા. સેકન્ડ શ્લોક. દ્વિજ ભુવિ જયદ્વમ ભક્ત રૂપીન કલૌ સંકીર્તન રંભે ભવિષ્યામિ સચિસૂતઃ. આ બધા દેવી દેવતાઓને કહે છે કે તમે બધા કલયુગમાં મારા ભક્તોના રૂપમાં પ્રકટ થઈ જાઓ. જે તમે કીધું, કેમ પ્રગટ થાઓ? કેમ કે સંકીર્તનને આપણે ઓર જ્યાદા ફેલાઈશું અને હું જે છે એ સચી માતાના પુત્રના રૂપમાં પ્રકટ થવાનો છું. મતલબ એની આસપાસ તમે બી બધા પ્રગટ થઈ જાઓ. ફિર ભવિષ્ય પુરાણ, આ સાતમો પ્રૂફ. ભવિષ્ય પુરાણમાં ભગવાન શું કહે છે? ભવિષ્ય પુરાણ. આનંદ શ્રુ કલ રોમ હર્ષમ પુરાણમ તપોધન સર્વે મમ એવ દ્રવક્ષ્યંતિ કલૌ સંન્યાસ રૂપિનામ. આ એક બહુ મોટા યોગીને કહે છે, હે યોગી, બધા લોકો મારું આધ્યાત્મિક રૂપનું દર્શન કરી શકશે જે એક સંન્યાસીના રૂપમાં કલયુગમાં પ્રકટ થવાનો છે. આનંદ શ્રુ કલ રોમ હર્ષ પૂર્ણમ તપોધન સર્વે મમ એવ દ્રિક્ષ્યંતિ. દ્રિક્ષ્યંતિ મતલબ દેખી શકશે. સર્વે મમ તો સંન્યાસીના રૂપમાં બધા કલયુગમાં જોઈ શકશે અને હું એવા બધા અષ્ટ સાત્વિક વિકારો પ્રદર્શિત કરીશ જેમાં હું આનંદમાં મારા રોમહર્ષ મતલબ રોમટા ખડા થઈ જશે અને હું કૂદીને નાચીશ. વી નો ચૈતન્ય મહાપ્રભુના ચૈતન્ય ચેતામૃત, ચૈતન્ય મંગલ એમાં પાસ્ટન્સ અઢળક છે, જેમાં આપણને ખબર છે કે જ્યારે ચૈતન્ય મહાપ્રભુ અષ્ટ સાત્વિક વિકાર દેખાતા હતા, કીર્તનમાં ડાન્સ કરતા હતા, તો એમના જે અશ્રુ છે 90 ડિગ્રીઝમાં ફરતા હતા અને એકદમ ઊંચી છલાંગ મારતા હતા, બધા રોમટા. એક્સપ્લેનેશન ઇઝ લાઈક છે. તો 8મા શ્લોકમાં વાયુ પુરાણમાં શું લખેલું છે? વાયુ પુરાણમાં ચેતન મહાપ્રભુ વિશે ભગવાન કહે છે, ભગવાન પૌર્ણમાસ્યમ ફાલ્ગુની રક્ષ યોગતઃ ભવિષ્યે ગૌર રૂપેણ સચી ગર્ભ પુરન દરત. તો
અહીંયા બેઝિકલી ડેટ્સ આપી દીધી છે ટુ મેક શ્યોર, ટુ મેક ઇટ પ્રૂફ કે ભાઈ હા કયા ડેટ પર કયા ભગવાન ક્યારે પ્રકટ થશે. એમને કોઈ બી ઉઠાઈને ભગવાન કહેતો નથી. શું કહે છે? ફાલ્ગુન માસમાં પૂર્ણિમાની તિથિ, ફૂલ મૂન ડે ની તિથિ છે, ફાલ્ગુન માસ છે. અને ફાલ્ગુની નામક જે તારાઓ છે એ બધાને જોઈન કરીને હું ગૌરંગમાં પ્રકટ થઈશ, સચીશ્રુત માતાના ગર્ભમાં. શું છે? પૌર્ણમાસ્યમ ફાલ્ગુનસ્ય ફાલ્ગુની રક્ષ યોગતઃ ભવિષ્ય ગૌર રૂપેણ સચી ગર્ભે પુરાણ દરત. સચી ગર્ભે પુરાણ દરત. અને હજી એક શ્લોક આવે છે સેવ વાયુ પુરાણમાં. શું આવે છે? શ્રવણાદિ તિરમ અસ્થાય નવદીપે જનશ્રય તત્ર દ્વિજ કુલમ પ્રાપ્તો ભવિષ્યામિ જનલાય. હું બ્રાહ્મણના ઘરમાં પ્રકટ થઈશ, તે બી નવદીપમાં અને ગંગાના કિનારે. સ્વર્ણ આદિ તિરમ અસ્થાય નવદ્વીપે જનશ્રય. નવદ્વીપમાં જનશ્રય તત્ર દ્વિજ કુલમ પ્રાપ્તો. દ્વિજ કુલ મતલબ બ્રાહ્મણના પરિવારમાં, કુલ એમનું કુલમાં પ્રાપ્તો ભવિષ્યામિ જનાલય. ત્રીજો શ્લોક ભક્તિ યોગ પ્રદન્ય લોક શ્યાનુગ્રહચ સંન્યાસ રૂપમષ્ઠાય કૃષ્ણ ચૈતન્ય નામધ્રિક. બધા લોકોને, જે સામાન્ય લોક જન લોક છે એ બધા લોકોને ભગવાનની પ્રેમ ભક્તિ સેવામાં અનુરુક્ત કરવા અને બધા પર કૃપા વરસાવવા હું સંન્યાસ લઈશ. અને સંન્યાસ લઈને મારું નામ કૃષ્ણ ચૈતન્ય પડશે. ભક્તિ યોગ પ્રદનયા લોક શ્યાનુગ્રહેચય સંન્યાસ રૂપમસ્થાય કૃષ્ણ ચૈતન્ય નામધ્રિક. કૃષ્ણ ચૈતન્ય નામધ્રિક. સંન્યાસ રૂપ ભગવાને કેમ લીધો હતો? કેમ કે બધા એમને લાઇટલી લેવા માંડ્યા હતા. સો ધેટ્સ વાય ભગવાને કીધું હું સંન્યાસી હોઈશ. કેમ કે એ ટાઈમ પર ઈચ્છા નથી. ભગવાન તો શ્લોક બી કહે છે કે ન હમ સંન્યાસ, ન હમ બ્રાહ્મણ, ન શૂદ્ર, કાંઈ નહીં, હું તો ખાલી ગોપ્યના દાસાનો દાસ છું. પણ એમને લીધું બીકોઝ એ ટાઈમ પર માયાવાદી બહુ ફેમસ હતા. શંકરાચાર્ય પછીનો એરા છે, તો લોકો સંન્યાસીને બહુ રિસ્પેક્ટ કરતા હતા. સો ધેટ્સ વાય. फिर 9th प्रूफ मत्स्य पुराण. मत्स्य पुराण में શું લખેલું છે? ચેતન મહાપ્રભુએ મુંડ ગૌર સુ દીર્ઘનગસ ત્રિશ્રોત્રસ તિર સંભવ દયાલુ કીર્તન ગર્ભી ભવિષ્યામિ કલૌ યુગે. કલયુગમાં હું સુવર્ણ રંગમાં, બહુ જ લાંબુ સાઇઝમાં ટોલ અને એકદમ શેવન હેડ, શિખા સાથે હું નવદીપ, જ્યાં 3 રિવરનો સંગમ થાય છે, ત્યાં મારો જન્મ થશે. અને હું બધા પર કૃપા કરીને બધાને હરિનામનું વિતરણ કરીશ. તો ચૈતન્ય મહાપ્રભુ એક દંડ સંન્યાસી હતા. અને એટલા માટે સંન્યાસ લીધા પછી ચૈતન્ય મહાપ્રભુ એમના બધા સુંદર જે કેશ હતા એ બધા ત્યાગ કરી દીધો હતો. અને કઈ 3 રિવર્સના જગ્યાએ પ્રકટ થયેલા? ગંગા, યમુના અને સરસ્વતી. 3 જગ્યાએ જે નવદ્વીપમાં છે, જે અત્યારે ગુપ્ત છે. અત્યારે ગંગા જ પ્રોમિનન્ટ છે, પણ વાસ્તવિકતામાં ગંગા, યમુના, સરસ્વતી 3 અહીંયા વહે છે. તો એ ત્યાં એમને પ્રકટ થયા. કમિંગ ટુ ધ લાસ્ટ, સ્કંદ પુરાણમાં આ બધું લેસન્સ મને મળ્યા હતા ક્લાસમાં, તે નોટ ડાઉન છે. સ્કંદ પુરાણમાં શું લખેલું છે? લાસ્ટમાં અંત કૃષ્ણ બાહિર ગૌર સંગોપાંગાસ્ત્ર પાર્ષદન સચી ગર્ભે સમનુયમ મયા મનુષ્ય કર્મકૃત. અંત કૃષ્ણ બાહિર ગૌરા. અંદર મેં કીધું જેવી રીતે કૃષ્ણ છે, બાહિર ગૌર અંગ છે. સંગોપાંગાસ્ત્ર પાર્ષદ,
વી સો ઇન ધ ફર્સ્ટ પ્રૂફ શ્રીમદ ભાગવતમ પોતાના બધા સંગીગણ અને બધા સેવકગણ, બધા ગુપ્તચર, બધા શસ્ત્રો સાથે સચી ગર્ભે સમપ્યુન્યમ, સચીના ઘરમાં જન્મ લેશે, સચી માતાના ઘરમાં. મય મનુષ્ય કર્મ કૃત, એક મનુષ્યના રૂપમાં એ કર્મ કરશે. સો યા 14 તારીખે ગૌર પૂર્ણિમા આવી રહી છે. સો યા these શ્લોકાસ હોઈ શકે છે આપણને યાદ હોય ના હોય, યા ફિર આપણે આ લોકોને બધાને શેર કરી શકીએ, પણ એક પ્રૂફ પાક્કું છે. ભગવાનના જન્મના દિવસે, કોઈના જન્મના દિવસે વી શુડ ટ્રાય એટલીસ્ટ આટલા પ્રૂફ પછી. અને હવે આ તો હમણાંની વાત છે, 500 વર્ષ પહેલાની. શાસ્ત્રો તો એની પહેલા લખેલા હતા. 10 પ્રૂફ આપણે જોયા. નાઉ અવર ડાઉટ શુડ ગો ઓન. બધા આપણા ડાઉટ ચાલ્યા જવા જોઈએ. એટલીસ્ટ વિશ્વાસ થવો જોઈએ કે દરેક શાસ્ત્રમાં એક જ ચીજ દોહરાવવામાં આવી રહી છે. ભગવાન ભક્ત બનીને આવ્યા છે, કમાયા છે. ભક્ત બનીને શીખવાડવા, એ જ તો કે છે કૃપા કરીને હરિનામ આપી રહ્યા છે. હવે એમને પ્રિય હરિનામ છે, એમને શું બેસ્ટ ગિફ્ટ આપી શકું છું? હા, ધન આપી શકું છું, બાંટી શકું છું, લોકોને પ્રસાદ વિતરણ કરી શકું છું, એમનો અભિષેક અટેન્ડ કરી શકું છું, સવાર મંગલા આરતી કરી શકું છું. બેસ્ટ ગિફ્ટ શું આપી શકું છું? જેનું એમને પ્રયાસ કરી રહ્યા છે. શું પ્રયાસ કરી રહ્યા છે? નામ સંકીર્તનનો પ્રયાસ કરી રહ્યા છે. આમાં શું ડિફિકલ્ટ છે? નામ સંકીર્તન, કીર્તનમાં પાર્ટિસિપેટ કરું, એકાંતિક પોતાનું નામ જપ કરું. આ બે ચીજ દ્વારા એમને હું પ્રસન્ન કરી શકું. શેનું નામ જપ કરું? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. મેક્સિમમ નામ જપ કરું એટલીસ્ટ. તો ચાન્સ ગુમાવતા નહીં, જલ્દી ને જલ્દી તકે પાછું આવવાનું છે. હરે કૃષ્ણ. તો ચાન્સ ગુમાવતા નહીં, સમય બહુ ઓછો છે. 14 તારીખ આવી રહી છે. પ્રિપેર થઈ જાઓ. અલગ અલગ પાસ ટાઈમ્સ દ્વારા શાસ્ત્રો સાંભળીને પ્રૂફ કરીને માઇન્ડ રેડી થઈ જવું જોઈએ. અને એ દિવસે એકાંતિક ભગવાનના ચિંતનમાં પૂરો દિન, એટલીસ્ટ એક દિન ભગવાનને આપીને જવું. થેન્ક યુ સો મચ. હરે કૃષ્ણ.